સરકારની મંશાની જ, કારણ કે આ વાત ખેડૂતોની છે। ખેડૂતોને 7/12ના ઉતારા ઉપર મગફળી કે પછી કોઈ પણ બિયારણ આપવામાં આવતું હોય છે। જૂનાગઢમાં આપણે જોયું કે બિયારણનું કેવું કૌભાંડ સામે આવ્યું હતું, બારોબાર વેચી મારવાનું કૌભાંડ, અને બીજી બાજુ ખેડૂતો આ જ બિયારણ માટે ચોટીલા તાલુકામાં વલખા મારી રહ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે પ્રાંત કચેરીએ ખેડૂતોએ દોડી જવું પડ્યું હતું, આંદોલન પર બેસવું પડ્યું હતું, કારણ કે એમને ચોમાસું અડધું વીતી ગયું છે, અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે, પણ એમ છતાં હજી બિયારણ નથી મળ્યું। ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે, પણ બિયારણના કોઈ ઠેકાણા નથી, અને ખેડૂતો કહી રહ્યા છે કે અમે બરબાદ થઈ જઈશું જો બિયારણ સમયસર હવે ન મળ્યું તો। 10 દિવસથી આ લોકો બિયારણ માટેના ધક્કા કરાવે છે અને આવીને ફોર્મ ભરાવે છે, બરોબર। હજી કાલના ફોર્મ બાકી છે, એનું બિયારણ હજી ફાળવણી કરી નથી, અને આજના ઠોકળવાના ફોર્મ આટલા છે, બરોબર। તો હજી એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે, બરોબર। અને હજી બિયારણ આપ્યું નથી, ખાલી 5 થી 10 લોકોને બિયારણ આપે છે, પછી શટર બંધ કરે, બરોબર। અને આજના ફોર્મ 60 ફોર્મ છે ઠોકળવાના, હજી પણ બિયારણ આપ્યું નથી, અને આજના જે એ મારા હાથમાં છે આજના ફોર્મ, અને કાલના ફોર્મ છે ઢોકળવાના એ પણ લઈને વ્યા ગયા। ઢોકળવા એક નહીં પણ ચોટીલા તાલુકાના ગામડાના જેટલા છે ગામ, એ બધાના ફોર્મ એમની પાસે છે પણ હતું। અને કાલથી 2 દાડાથી આ લોકો આ મોણપર છે, પછી દવા ગામ દેવપરા છે, પછી ધારે, ઢોકળવા, ગોલીડા, આણંદપુર અને કંથારિયા આજુબાજુના ચોટીલા તાલુકાના બધા ખેડૂતો આવ્યા છે બિયારણ લેવા માટે, અને આ જાહેરાત ગ્રામ સેવકે કરેલી છે, અને બિયારણ લેવા બધા આવ્યા છે। પણ આ લોકો એમ કે 10 જણાને આપે છે, 10 જણા નથી આપતા, આખો દિવસ બંધ કરી 5-6 વખત નીકળી જાય છે। અત્યારે કે ઉપરથી ઓર્ડર સાહેબનો આવ્યો છે, ઓલા સાહેબનો ઓર્ડર આવ્યો છે, બંધ થઈ ગયું છે, આવું કે નીકળી ગયા અત્યારે બધાના ફોર્મ